નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, આજે તારીખ થઈ છે 17/8/2024. એટલે કે હવે અત્યારે મગફળીની અંદર પ્રશ્ન જે હોય તો કે પિયત આપવાનો, તો અત્યારે કોઈ પણ શિયાળુ ચોમાસું પાક છે. ચોમાસું પાક લગભગ વિસ્તારની અંદર એક પાણી તો પી ગયા છે, કારણ કે ઘણો સમયથી આપણે વરસાદની રાહ જોઈને બેઠા હતા અને આપણે કાચી મગફળી હતી એટલે પાવામાં પણ ડર લાગતો હતો કે ભાઈ મગફળી પીળી પડી જાય. છતાંય પણ પાણી પાવા પડ્યા છે, રેડ પાણી પાવા પડ્યા છે, ફુવારાથી પાણી પાવા પડ્યા છે અને હજી પણ પાણી પાવા પડે એવી પરિસ્થિતિ છે. મિત્રો, અમને કહેતા પણ થોડોક ડર લાગે છે કે વરસાદની વાત કરીએ તો કે હજી મિત્રો 30 તારીખ સુધી 30 ઓગસ્ટ સુધી હાલમાં કોઈ મોટા વરસાદ ગુજરાતની અંદર થાય એવું અમને દેખાતું નથી. અમે ઘણા ફોરકાસ્ટ મોડલોની અંદર જોતા પ્રિડિક્શન કરતાં એવું દેખાય છે કે હજી ઓગસ્ટ મહિનો આખો હજી પણ જે આપણે અડધો ઓગસ્ટ મહિનો જે બાકી છે એ મહિનો કોરો જાય એવી શક્યતાઓ છે. એટલે કોરો એટલે કે મિત્રો હાવ ખુલ્લો તડકો થઈ જાય અને એકદમ સૂકું વાતાવરણ થઈ જાય એવું નહીં સમજવાનું. મિત્રો, અત્યારની જે પરિસ્થિતિ છે, જે સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં, જે દ્વારકાથી માંડીને દીવ સુધીના કાંઠાળા વિસ્તારોની અંદર નોર્મલ એવો ભેજ હોય અને જે આપણે સવાર સાંજ રેડા ઝાપટા પડતા હોય એ રેડા ઝાપટા તો હજી 4-5 દિવસ ચાલુ રહેશે. એટલે કે નોર્મલ રેડા ઝાપટા એની અંદર કોઈ આપણા ચોમાસું પાકને મિત્રો પિયત થઈ જાય ને એવું નથી દેખાતું. અમુક વિસ્તારોની અંદર ક્યાંક નોર્મલ એવો ભેજ વધારે હોય અને ક્યાંક ફુવારા જેવું થઈ જાય તો વાત અલગ છે, એ અફવાજરૂપ રહે છે. પણ હાલમાં અમને કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી દેખાતી. પણ ખાસ કરીને મિત્રો મારે તમને કહેવું છે કે અત્યારની પોઝિશન જોતાં એવું લાગે છે કે હજી પણ આપણે 15 દિવસ આ પરિસ્થિતિ ઉપર કાઢવા પડે. પણ જે બંગાળની ખાડીની અંદર જે કંઈ સિસ્ટમો તૈયાર થાય અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતી હોય એ ગુજરાત તરફ નથી પહોંચતી. અને આ જે અત્યારે હાલમાં એક સિસ્ટમ છે મધ્યપ્રદેશ સુધી લંબાઈને આવી હતી, એ પણ ઉત્તર તરફ ગતિ કરી અને વિખેરાઈ જાય છે. અને એક 25-26 તારીખના જે ડેવલપ થાય છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઉદ્ભવે છે એ ધીમે ધીમે પશ્ચિમ તરફ ગતિ કરે છે. પણ એની અંદર પણ ઘણા વેરિએશન જોવા મળે છે મિત્રો. એટલે ખાસ એની અંદર પણ અમે ભાર ભરીને નથી કહી શકતા કે ઓલ ગુજરાતની અંદર એ સિસ્ટમ આવે અને સપ્ટેમ્બરની શરૂઆત થાય ને વરસાદની શરૂઆત થઈ જાય એવું હજુ પણ અમને નથી આશા દેખાતી. કારણ કે સિસ્ટમના ટ્રેક હાલતા ચેન્જ થતા હોય છે. પણ ઘણા ફોરકાસ્ટ મોડલોની અંદર જોતાં એવું લાગે છે કે જે ગયા વર્ષે 2025ના ચોમાસાની સરખામણીમાં જે સિસ્ટમો સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં જે આપણી પર પસાર થઈ એ સિસ્ટમોના ટ્રેક ચેન્જ થતા હતા અને વધારે ઉત્તર તરફ ગતિ કરતી હોય અથવા તો મધ્યપ્રદેશને ગુજરાતની આસપાસ પહોંચતા સિસ્ટમો નબળી પડી જાય અને વિખેરાઈ જાય એવી પરિસ્થિતિઓ હજી પણ હાલમાં અમને દેખાઈ રહી છે મિત્રો. એટલે અમે ખાસ કરીને એવું કંઈ નથી કહી શકતા કે ગુજરાતની અંદર આ તારીખમાં કે આ તારીખમાં વરસાદ આવી જાય. તો લાંબા ગાળાની માહિતી છે એટલે મિત્રો ખાસ અમે કંઈ 100% વિશ્વાસથી એમ તમને ભાર ભરીને નથી કહી શકતા કે એટલા દિવસની અંદર વરસાદ કન્ફર્મ આવી જશે. હજુ આપણે એક પિયત આપી દીધા છે અને હજી પણ આપણે ચોમાસું પાકને બચાવવા માટે એક પિયત તો આપશું ને પછી વરસાદની આશા બંધાય કે વરસાદ આપણે ગુજરાત તરફ નજીક આવે અને વરસાદની કોઈ શક્યતા એવું દેખાય તો આપણે વરસાદ થઈ જાય. નહીંતર પણ હજી બીજું પિયત પણ આપવું પડે ખરું મિત્રો. તૈયારી રાખીને આપણે હાલવાનું છે. અને ખાસ કરીને મિત્રો જે કંઈ આપણે કૂવા છે, બોર છે એની અંદર આપણે પાણીની સગવડ હોય તો આપણે જે પિયત જે વરદી આપણે જે વરદાળે આપતા ને એના કરતાં આ વર્ષે થોડુંક મિત્રો કાળજી એ લેવી પડે એમ છે કે પાણીનો કોઈ પણ જાતનો બગાડ ન થાય. આપણે ઓટોમેટિકમાં 3 ફેઝ પાવર આવે એટલે નાખી અને ગામમાં વયા જઈએ અથવા બીજાની વાડીએ વયા જઈએ. આપણે રેડ પાણી મૂકી દીધું છે આપણા ખેતરમાં, 5 કલાકે નાખું ભરાશે, લાંબો સાહ હોય અને પાણી બગડે અને પાણીનો બગાડ થાય અને કેળેની અંદર પાણી નીકળે એવું આ વર્ષે ન કરવું મિત્રો. એટલે કે જેથી કરીને કોઈ પણ આપણા અડખે પડખેના કોઈ પણ ખેડૂતોને કોઈ પણ ચોમાસું વાવેતર કરેલું હોય, ભલે મગફળી છે, સોયાબીન છે કે બીજા કોઈ પણ પાક વાવેલા હોય, તો એને પણ પાણી મળી રહે એવી કાળજી રાખવી મિત્રો. એટલે કે જે આપણું કોઈ પણ પાક હોય એ પી જાય એટલે અડખે પડખે કોઈ પણ ખેડૂતને પાણી આપવાનો આગ્રહ રાખવો જેથી કરીને એનો પણ પાક બચી જાય. અને અમુક વિસ્તારોની અંદર પાણીની સગવડ છે, અમુક વિસ્તારોમાં પાણીની સગવડ પણ નથી. એટલે એ ખેડૂતોને તો આપણે કંઈ કહી પણ શકીએ એમ નથી મિત્રો કે એ શું
પિયત આપવું કે ન આપવું, તો જે વિસ્તારોની અંદર પાણીની સગવડ છે એ પણ ખેડૂતોને ખાસ કરીને આપણે મિત્રો એ ભલામણ કરીએ કે જેથી કરીને પાણીનો બગાડ ન થાય અને બધા ખેડૂતોને અવરહવર પાણીની વ્યવસ્થા થઈ જાય એવી કાળજી રાખજો. અને જે કંઈ તમારા જૂના વાંધા હોય એ વાંધા ભૂલી જજો અને કોઈ પણ ખેડૂતોને પાણી મળે એવી બધા ખેડૂતોને આપણે આગ્રહ રાખવાની વિનંતી કરીએ મિત્રો. અને હજી પણ 15 દિવસ સુધી મિત્રો વરસાદની કોઈ શક્યતાઓ નથી દેખાતી, છતાં પણ કોઈ મોડલોની અંદર ફેરફાર દેખાશે મિત્રો, તો અમે તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું. તો આ હતી અત્યારના વાતાવરણ વિશેની ને વરસાદની માહિતી મિત્રો. આ માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો. અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપરથી જોતા હોય તો ફોલો કરજો મિત્રો. નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું આપણે જે રાસાયણિક પેસ્ટિસાઇડ દવાઓ આપણે વાપરીએ છીએ એના થતા નુકસાનો વિશેની, અને આપણા જમીનની અંદર થતા નુકસાનો, અને ચારા દાણાની અંદર કેટલા નુકસાનો થાય, અને પ્રાકૃતિક ખેતી કરવાથી શું ફાયદો થાય કે નુકસાન થાય તેમના વિશેની મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરવાના છે મિત્રો. માહિતી સારી લાગી હોય તો શેર કરજો.